નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડોક્ટર પંકજ નાગર. ગ્લોબલ એસ્ટ્રો ગુરુ હર હંમેશની જેમ જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ વાત કરીએ રાહુ મહારાજની. તારીખ 18/5/2025ના રોજ રાહુ મહારાજ વક્ર ગતિએ મીન રાશિથી કુંભ રાશિમાં પધરામણી કરશે. કુંભ રાશિ શનિની રાશિ છે. રાહુને શનિ પરમ મિત્રો છે. હવે કુંભ રાશિના રાહુના ભ્રમણ દરમિયાન કોને લાભ થશે, કોને નુકસાન થશે, એની ટૂંકી ટચ વાત તમારી સમક્ષ હું મૂકું છું. હવે પારાશરનો નિયમ છે, મંત્રેશ્વર મુનિનો નિયમ છે, વશિષ્ઠનો નિયમ છે. જમીની સૂત્રોમાં વાત લખેલી છે કે જ્યારે કોઈ પણ ગ્રહ જન્મ કુંડળીના ઉપચય સ્થાનની અંદર ભ્રમણ કરે ત્યારે જાતકને લાભ આપે. તો આવા કયા જાતકો છે એનો વિચાર કરીએ. તો કુંભ રાશિની અંદર ભ્રમણ કરશે ત્યારે સૌથી પહેલાં લાભ થશે પૃથ્વી તત્વની રાશિને, એટલે કે કન્યા રાશિને, કારણ કે એના છઠ્ઠા સ્થાનમાં ભ્રમણ કરશે. મકર રાશિને, કારણ કે એના બીજા સ્થાનની અંદર ભ્રમણ કરશે. કોને નુકસાન કરશે? તો જે જાતકોને 8મે 12મે રાહુ આવશે એવા જાતકોને 100% નુકસાન થશે. મીન રાશિના જાતકોએ ખાસ સાવધાન રહેવાનું છે. એક તો શનિની પનોતી અને 12મો રાહુ આવશે. બીજા સિંહ રાશિના જાતકો, તેમણે 7મે આવશે, એટલે ક્યાંક ને ક્યાંક એમના લગ્ન જીવનની અંદર કેટલાક વિવાદો ઊભા થશે ને થશે. પછી વાત કરીએ કર્ક રાશિની. એમને 8મે ભ્રમણ આવશે, એટલે એમના પગનું ધ્યાન રાખવું પડશે, તંદુરસ્તીનું ધ્યાન રાખવું પડશે, હરસ મસાથી ચેતતા રહેવું પડશે, ગુપ્ત રોગોથી ચેતતા રહેવું પડશે, અને થોડાક સંકટો એમના ઉપર પણ આ કુંભ રાશિના રાહુના ભ્રમણ દરમિયાન આવી શકે છે. અંગ્રેજી તારીખનો વિચાર કરીએ તો કયા જાતકોને નુકસાન થશે? તો 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ વચ્ચે જન્મેલા જાતકો, 15 ઓગસ્ટથી 15મી સપ્ટેમ્બર દરમિયાન જન્મેલા જાતકોએ ખાસ ધ્યાન રાખવું પડશે. એવા જાતકોએ પણ ધ્યાન રાખવું પડશે કે જેમનું નક્ષત્ર સતબિશા હોય, પૂર્વા ભાદ્રપદ હોય, એવા જાતકોએ પણ ધ્યાન રાખવું તો પડશે જ. એવા જાતકોએ પણ ધ્યાન રાખવું પડશે કે જેમનું જન્મ નક્ષત્ર મઘા નક્ષત્ર છે, એ લોકોએ પણ ધ્યાન રાખવું પડશે. રાહુ રીઝે તો રાજ આપે અને રૂઠે તો ફાંસી આપે. બરોબર? આ વાતને પૂર્ણ રીતે સમજી લેજો અને રાહુની તકલીફોમાંથી બહાર આવવા માટે હંમેશા જમણા હાથના કાંડા પર કાળા રંગનો દોરો ધારણ કરજો. અને ઓનિસોટાઇઝિટ્સ એક સ્ટોન આવે છે, એ પણ ગળાની અંદર કાળા દોરાની અંદર ધારણ કરજો. મલેચ્છ, ચાંડાળ એ લોકોને ખાસ સાચવજો, જે ખરેખર આપણી સેવા કરે છે સાચા અર્થમાં. દર બુધવારે કાળા વસ્ત્રોનું દાન કરજો, મગનું દાન કરજો, રાહુના મંત્ર જાપ કરજો. રાહુ ઇનવિઝિબલ છે, અદ્રશ્ય છે, એટલે સૌથી શક્તિશાળી કોઈ ગ્રહ હોય તો રાહુ છે. રાહુના મંત્ર જાપ ખાસ કરજો અને હંમેશા પાણીમાં પાણી મિક્સ કરી અને માથા ઉપરથી 7 વાર ઉતારી રાહુની મંત્રની એક માળા કરી એને વોશરૂમના કમોડમાં નાખી દેજો. આ એક સટીક ઉપાય છે. રાહુ સૌને ફળે એવી શુભકામનાઓ સાથે